600 રૂપિયાનું પેટ્રોલ બારીને બોડેલી ગયા મોબાઈલ લેવા. તો ભાઈબંધે મોબાઈલનું કોટેશન કરાય પણ મોબાઈલ મળ્યો જ ના અમને. એટલે પછી બોડેલીમાંથી ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ જવા. તો જય માતાજી મિત્રો, તો આજે મારા ભાઈબંધને લેવાનો હતો મોબાઈલ, એટલે પછી નીકળી ગયા બોડેલી જવા. અને અમારા ગામથી બોડેલી થાય છે 50 કિલોમીટર જેવું. અને ભાઈબંધે ફોન લેવાનો છે iQOO 50 અને અમારા નજીકમાં છે વાઘોડિયા છે વડોદરા, એમાં તો કઈ મોબાઈલ મળતો જ નથી. એટલે અમારે જવું પડે છે જીજે ચોત્રીમાં એટલે કે બોડેલીમાં. પણ આ ભાઈબંધ પણ બે સાથે આવે છે બોડેલી. તો એલા ભાઈબંધો પાછળ રહી ગયા છે, એટલા માટે અમે ઉભા રહ્યા છે અને આ ભાઈબંધને મોબાઈલ લેવાનો છે. તો બોડેલી પહોંચી ગયા ને આવી ગયા મોબાઈલ વાળાની દુકાને. તો મિત્રો જેવા આવેલા હવે નીકળી ગયા પાછા ઘરે જવા માટે, કારણ કે બધાનું મૂડ આઉટ થઈ ગયું છે હવે, કેમ કે iQOO 15 બોડેલીમાં પણ iQOO 15 હતો એટલે આપણે ઘરે જવા નીકળ્યા. તો બીજો દિવસ શું કીધા છે ને આજે છે રામાપીરની બીજ. તો ભાઈબંધો સાથે નીકળી ગયા બીજ ભરવા માટે ગુતાલ, અને રસ્તામાં આવે છે હનુમાન દાદાનું મંદિર, ત્યાં દર્શન કર્યા. તો આજે ગુતાલ રામાપીરના મંદિરે હજારોની સંખ્યા છે. તો આ ભાઈબંધો આવેલા ગાડીઓ લઈને, તો અમે આવેલા ચાલતા, તો અમે લાઈનમાં ઉભા રહી ગયા. તો એ ભાઈબંધો દર્શન કરી લીધા એટલે હવે અહીંયા ઘર બાજુ જશે. અને આજુબાજુ ગામવાળા ડીજે લઈને નેજા ચડાવવા આવેલા અને 1.5 કલાક ઉભા રહીને રામાપીરના દર્શન કરી લીધા અમે. અને ત્યાર પછી પ્રસાદી લઈ લીધી અને થોડું મીરા જેવું હતું એમાં ફર્યા. તો અહીંયા મળી જાય છે આપણા ડીજે ભાઈ. તો ડીજે ભાઈનો માટી નાખવાનો ઓર્ડર હતો અમારા ગામનો, તો એના ખટારામાં બેસી ગયા. તો હવે અમે જશું ઘરે. તો કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો ચાલો મિની બ્લોગ જોશો, સબસ્ક્રાઇબ ને ફોલો નહીં કરતા જજો.